જેમ બ્રહ્માજી બ્રહ્મપદ પ્રાપ્ત કર્યું, બ્રહ્માજીનું પદ પ્રાપ્ત કર્યું એટલે એમને અહંકાર થયો કે આ સૃષ્ટિનો સર્જક હું, પણ એ ભૂલી ગયા કે મારો સર્જક કોણ, મને કોણે સર્જન કર્યું, હું ક્યાંથી નીકળ્યો એ માણસ ભૂલી જાય. ત્યારે એને એમ થાય કે આ પૃથ્વીનું સર્જન મેં કર્યું. જ્યારે કોઈ માણસ પોતાનું બિઝનેસ બહુ એસ્ટાબ્લિશ કરે ને મોટું, અને એસ્ટાબ્લિશ કર્યા પછી એને એમ થાય કે મેં તો શૂન્યમાંથી સર્જન કર્યું. ભાઈ અમારા પાસે કાંઈ નહોતું, રાત દિવસ મહેનત કરી, 18 કલાક હું ફેક્ટરીએ રહેતો, 18 કલાક મેં કામ કરેલું છે, રાત પાળી કરતો, 2-3 દિવસ હું જાગતો. એમ આ બધી વસ્તુઓ મેં ડેવલપ કરેલી છે. આ પ્રકારનું અહમ જ્યારે વ્યક્તિને આવે ત્યારે પ્રભુ એ જ રીતે એના અહમનું નિવારણ કરે છે. કારણ કે એ વસ્તુ ભૂલી જાય છે કે આ કરવાનું સામર્થ્ય મને કોણે આપ્યું, હું 18 કલાક જાગીને કામ કરું એ તાકાત મને કોણે આપી, હું આટલો સરસ વ્યાપાર કરી શકું એ શક્તિ મને કોણે આપી, હું આટલી સરસ સેલ્સમેનશીપ કરી દઉં, હું વેપારીને ગમે એમ કરીને બાટલીમાં ઉતારી દઉં, આ તાકાત કોણે આપી, પાછો ઉપરથી બૂચઈ મારી દઉં એ તાકાત કોણે આપી, પાછો હલી ના શકે. આ બધી જ મને આવડત છે, આ બધું જ મારામાં ગુણ છે, ભલે એ ગુણ કયો કે અવગુણ કયો, જે તે કયો હોય, પણ હવે આ બધી જ મારામાં તાકાત આવી ક્યાંથી? બસ આ વસ્તુનો વિચાર જો થઈ જાય તો વ્યક્તિને એ અહંકારનો નાશ પામી જાય છે, એ મદ એનો નીકળી જાય છે. ઇન્દ્રને કંઈક આવો જ મદ થઈ ગયો. એને એમ થયું કે હું તો હમણાં આ સૃષ્ટિનું વ્રજમંડળના લોકો આટલા બધા ઉદ્દંડી થઈ ગયા, પ્રતિવર્ષ મારી પૂજા કરે અને આ વર્ષ મારી પૂજા ન કરે તો શું આ તમને લાગે છે કે હું વ્રજને રહેવા દઈશ? તરત જઈને કહ્યું કે જાઓ ભાઈ આ વ્રજમંડળને તહેસ નહેસ કરી નાખો. એમ કરી દે તો એટલો બધો અહંકાર એનો. પ્રભુએ કહ્યું, પ્રભુ તો સર્વ જાણે ત્રિકાલ જ્ઞાતા છે. પ્રભુએ કહ્યું, પિતાજી એક વાત કહું, આ ઇન્દ્ર આપણો દેવ નથી, અમારો દેવ ગોવર્ધન રાય, આપણા દેવ તો છે આ ગિરિરાજ પર્વત છે. જ્યારે અમે ગાયો ચરાવવા જાય ને ત્યારે આ ગિરિરાજની કંદરામાં જ અમને છાયા મળે છે. જ્યારે અમે ગાય ચરાવવા જાય ને ત્યારે આ ગિરિરાજ પર્વત ઉપર જ એટલી બધી ઔષધિઓ લાગી છે કે અહીંયા જ અમારી ગાયો આવીને ચરે છે. જ્યારે અમે લોકોને ગરમી થાય ને ત્યારે આ ગિરિરાજની પર્વત ઉપરથી ઝરણાઓ વહે છે, એમાં તો અમે લોકો સ્નાન કરીએ છીએ. જ્યારે અમને લોકોને ભૂખ લાગે છે ને ત્યારે આ ગિરિરાજ પર્વત ઉપર જ એટલા બધા ફળ ફૂલ કંદ મૂળ બધું ઉગે છે, એ તો અમે ખાઈએ છીએ. આ ગિરિરાજ આપણો દેવતા છે જે વગર માંગે આટલું બધું આપે છે. તમે કોઈ દી ગિરિરાજની પૂજા કરી તો કે ના, તોય ગિરિરાજ બધું આપે છે. જો એને પૂજાની અપેક્ષા નથી કરી. દેવતા તો એને કહેવાય કે વગર પૂજા એ ફળ આપે, પૂજાઈને ફળ આપે એ ઉત્કૃષ્ટ નથી, એ તો લાલચી કહેવાય, એ તો સ્વાર્થી છે. અને દેવતા સ્વાર્થી ન હોય તો એનું દૈવત્વ વયું જાય. પ્રભુના બ્રહ્મ જ્ઞાનથી નંદરાયજીને વિશ્વાસ આવ્યો, પણ ઘણા ગોપો આવીને કહેવા લાગ્યા, અરે લાલન આવું થોડી હોય કાંઈ, તું તો હજી બાળક છો, તને શું ખબર પડે, અને તું આ બધી વાતો કરે, કાલે વરસાદ નહીં થાય તો શું કરશું? આ ગિરિરાજ વરસાદ કરાવશે? આ ગિરિરાજ બધી અહીંયા ફસલોને પાણી આપશે? આ બધા અનાજો કેવી રીતે ઉગશે? પ્રભુએ કહ્યું કે તમે ચિંતા તો ન કરો, હું કહું છું ને, મારા વચન ઉપર વિશ્વાસ રાખો. આ ગિરિરાજ બહુ પરાક્રમી છે, તમને ખબર નથી કે આના અંદર કેટલી તાકાત છે. એકવાર મનના અંદર જો સંકલ્પ કરો ને તો ગિરિરાજ બાબા આપે ને આપે. તમે એકવાર પ્રયાસ તો કરી જોવો. નંદરાય કીધું, જો ભાઈ લાલનની વાત તો સાચી છે, ગિરિરાજ આપણે કાંઈ પૂજા કરતા નથી અને તોય આપણને આટલો બધો ફળ આપે છે, તો આપણે પૂજા કરી તો કેટલું ફળ આપશે? તો ગિરિરાજ તો ફલરૂપ છે, એ વગર સ્વાર્થે બધાનું જતન કરે. એટલે કહેવાય ને, શ્રેષ્ઠ વ્યક્તિ કોણ કે વગર સ્વાર્થે બધાને ઉપયોગી થાય. આ ઇન્દ્ર અને ગિરિરાજમાં આટલો ફરક. જે લોકો કેટલા એવા હોય કે તમને ઉપયોગી થાય પણ એને પાછળ સ્વાર્થ હોય. ઇન્દ્ર વરસાદ કરે પણ ઇન્દ્રના વરસાદ પાછળ શું છે? તમે એને આહુતિ આપો, તમે જે આહુતિ આપો એ આહુતિથી એને બળ મળે છે. બરાબર? એ બળના સ્વાર્થથી, એ આહુતિના સ્વાર્થથી એ વરસાદ કરાવે છે. અને ગિરિરાજ તો કે એ નિસ્વાર્થ છે.
આ બંનેનું તારતમ્ય છે. અને આજના સમાજમાં પણ આપણને આવા વ્યક્તિઓ દેખાય કે જે વ્યક્તિઓ કેવા છે તો કે એ વ્યક્તિઓ એવા છે કે જે લોકો કામ હોય ત્યારે આપણા પાસે આવે અને પછી કામ પૂરું થાય એટલે જતા રહે. અને અમુક વ્યક્તિઓ એવા હોય કામ હોય કે ન હોય એ સદૈવ આપણા સાથે ઊભા રહે છે. આપણી કોઈ પણ પરિસ્થિતિઓ હોય એ આપણને સાથ આપે છે, આપણને ઉપયોગી થાય છે. સૌથી મહત્વનું છે. વ્યક્તિઓ ઉપર પણ આપણને આના ઉપર અંદાજ આવી જાય કે કોના જોડે સંબંધ રાખવો, કોના સાથે વ્યવહાર રાખવો. પ્રભુએ આ મિસથી આપણને એ પણ સૂચન કર્યું છે કે એવા વ્યક્તિ જોડે સંબંધ રાખો કે જે વ્યક્તિ કેવલ સ્વાર્થમાં ઉપયોગી ન થાય. સ્વાર્થમાં ઉપયોગી થનારા તો આ સંસારમાં અનેક છે, પરંતુ નિસ્વાર્થી જીવો તો બહુ જ અપવાદ છે, બહુ જ ઓછા મળે છે. એ રીતે ગિરિરાજ પર્વતની મહિમા બતાવીને પ્રભુએ સૌને બતાવ્યું કે આવો આપણે ગિરિરાજ પૂજન કરવા જઈએ. અને ગિરિરાજ પૂજનના અંદર સૌથી પહેલા ગિરિરાજ બાવાનો અભિષેક કર્યો. નંદરાયજી, ગોપ, બાળકો અને બધા જ ભેગા થયા છે અહીંયા. અને બધા ભેગા થઈને ઠાકોરજીએ બધી વિધિઓ બતાવી છે. ગોપો કહે છે, લાલન અમે કાંઈ જાણતા નથી, ઇન્દ્રયાગ તો અમે વર્ષોથી કરતા આવ્યા છીએ, પરંતુ આ ગિરિરાજ યાગ કેમ થાય, આ કઈ રીતે ગિરિરાજજીનું પૂજન થાય, એની વિધિ શું? ત્યારે પ્રભુએ એ રીતે સુંદર રીતે આખો આનો ક્રમ બતાવ્યો કે ભાઈ ગિરિરાજનું પૂજન તમારે કઈ રીતે કરવું, એની વિશેષ રીતે છણાવટ કરી. અને ત્યારે ઠાકોરજી સમસ્ત ગોપ બાળકો સહિત આ બ્રજ ગિરિરાજ પર્વતના પાસે એ સુંદર શિલા જે આપણે ત્યાં કહેવાય છે કે ત્યાં પ્રભુ પધાર્યા. અને ત્યાં જઈને પ્રભુએ બધા જ ગોપ બાળકોને આગળ કર્યા. સૌથી મોટા એને આગળ કર્યા. બળેન કો આગે લે શ્રી ગિરધર, બળેન કો આગે લે શ્રી ગિરિધર, શ્રી ગોવર્ધન કેવી રીતે બળે ને કો આગે દે. આપણી પરંપરા છે, આપણો શિષ્ટાચાર છે કે સૌથી પહેલા આપણે મોટાને આગળ કરીએ. આજે પણ તમે જો હવેલીના અંદર જ્યારે ગિરિરાજ પૂજન થાય ત્યારે ઘરના સૌથી મોટા હોય ને એ ગિરિરાજનું પૂજન કરે અને બાકી બધા પાછળ ઉભા રહીએ. આ આપણી પરંપરા છે, આ આપણી સંસ્કૃતિ છે, આપણા સંસ્કાર છે. અને ભગવાને પણ નંદરાયજી આદિ જેટલા મોટા ગોપો હતા એ બધાને આગળ કર્યા. અને આગળ જઈને એ બળે ને કો આગે દે. ગિરધર સ્વયં પરમાત્મા હોવા છતાં એ બળાને આગળ કર્યા અને પોતે પાછળ ઉભા રહ્યા. અને શ્રી ગોવર્ધન પૂજન આવત. કઈ રીતે પૂજન કર્યું તો આગળ વર્ણન કરતા અહીંયા ચંદ્રપુરદાસજી કહે છે, માનસી ગંગાથી જલ લાવવામાં આવ્યું છે. માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ ભોરી કો નાવત શ્રી ગોવર્ધન પૂજન. માનસી ગંગાથી જલ મગાવ્યું છે, જે જલ બ્રજમંડળની ગંગા છે અને એ જલ અહીંયા મગાવ્યું છે. અને પાછે દૂધ ધોરી કો નાવત. આજે પણ આપણે જ્યારે પૂજન કરીએ ને પેલા જલથી કરીએ, એ જલના અંદર માનસી ગંગાનો ભાવ કરીએ અને એ જલ પછી આપણે દૂધથી અભિષેક કરીએ. એટલે ઈ કેવો દૂધ? પાછે દૂધ ધોરી કો નાવત. એ પ્રકારની ગાય છે, એનું દૂધ, એની ભાવના કરીને આપણે અહીંયા દૂધ ચડાવીએ છીએ. બહોરી પખાર અજગ જાચર જીતર ઉપાય દીપાય પહુ ધરાવત. બહોરી પખાર અજગ જાચર જીતર
એટલે ધૂપ અને દીપ બહુ ભોગ ધરાવત. ધૂપ દીપ કરી છે કારણ કે પૂજા પ્રકાર છે. જ્યારે પૂજા હોય ને ત્યારે ષોડશોપચાર પંચોપચાર આદિથી પૂજન થાય. ગિરિરાજજીની પૂજા થાય આપણે ત્યાં, કેમ કે ગિરિરાજજી આધ્યાત્મિક સ્વરૂપે ત્યાં બિરાજે છે, એટલે ત્યાં આપણે પૂજનનો પ્રકાર છે. જ્યારે ગિરિરાજજી અહીંયા આપણે ઘરમાં પધરાવીએ ત્યારે પૂજા નહીં, ત્યારે સેવા થાય. જ્યારે પુરુષોત્તમ ભાવથી બિરાજે, અને જ્યારે ગિરિરાજ બાબા ત્યાં બિરાજે ત્યારે હરિદાસ વર્ય. અને એક કઈ રીતે કહી દેવાય કે ગોકુલ કો કુલ દેવતા, આ આપણા કુલના દેવતા છે. જ્યારે તમે બ્રહ્મ સંબંધ લ્યો ને ત્યારે બ્રહ્મ સંબંધ પછી કે તમારા કુલ દેવતા કોણ, તો બ્રહ્મ સંબંધ પછી તમારા કુલ દેવતા શ્રી ગિરિરાજ બાબા. આ ગિરિરાજ બાબા આપણા કુલ દેવતા છે. એનું પૂજન પહેલા કરો. કોઈ પણ વસ્તુને એક કુલની રક્ષા કોણ કરે? કુલ દેવતા એટલે એક કુલનું રક્ષણ કરનારો. એ કુલનું રક્ષણ કોણ કરે? તો કે ભાઈ હવે એ જાતિ વાતી નીકળ્યા. કારણ કે આપણે જ્યારે બ્રહ્મ સંબંધી ન હોય ને ત્યાં લગી આ દેહની જાતિઓ હોય. કોઈ બ્રાહ્મણ છે, કોઈ ક્ષત્રિય, કોઈ વૈશ્ય, કોઈ શૂદ્ર, અલગ અલગ પ્રારબ્ધ અનુસાર અલગ અલગ વર્ણોમાં જન્મ થાય જીવનો. પણ જ્યારે જીવ આ બ્રહ્મ સંબંધ પ્રાપ્ત કરે, આ બ્રહ્મ સંબંધ એટલે એ શું છે? તો ભક્ત પંચમો વર્ણ. આ ભક્ત છે પાંચમું વર્ણ છે, કે જે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આ બધા કરતા ઉત્તમ છે. એ પાંચમો વર્ણ છે, એને કોઈ લાગુ પડતું નથી, એ બધા કરતા જુદો છે. એટલે જાતિ વર્ણ આ બધા કરતા ઉપર જ્યારે આપણે આવીએ એટલે આપણે ભક્ત કહેવાઈએ. અને ભક્તનો કુલ દેવતા કોણ? આ ભક્ત જાતિનો કુલ દેવતા કોણ? તો કે ગિરિરાજ બાબા. એટલે ગિરિરાજ બાબાને કુલ દેવતા તરીકે આપણે બધા પૂજીએ છીએ. એટલે ધૂપ દીપ બહુ ભોગ ધરાવત.